અને અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ તો એ ગાડી આપણે ખાલી સાઈડનો રસ્તો જતો રહ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ અને આપણે માલ ભરી જુઓ મિત્રો આ બાજુ ડેમનું પાણી આ ડેમ આવેલો છે જોઈ શકો છો રિયારીમાંથી સામરખા ચોકડી રાખી ગાડી તો હવે અહીંયા ચાર પુરાઈ દઈએ જોઈએ કેટલા લીટર આવે છે તો ભાઈ જો પહોંચી આવ્યા ખાલી કરવા અને અહીંયા આઈસર લગાવી દીધું તો મિત્રો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય ગેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે 12:30 અને પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસરો ખાલી કરીને આવી ગયા હતા પેટ્રોલ પંપે તો ત્યાં પાર્કિંગમાં ગાડી રાખીને આપણે સૂતા હતા તો અત્યારે ઓર્ડર આવ્યો તો 11:30 તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ રાજપીપળાનો માલ વાત કાલની થઈ હતી પણ કંઈક માલ રેડી નહીં હોય એટલે જે હું વાત કરું પછી આવતો એટલે 11:30 ફોન આવ્યો તો અત્યારે આપણે જલ્દી પહોંચીને નીકળી ગયા તો જઈએ સીધા સાણંદ ગાડી ભરવા અને જોઈએ કેટલા ટાઈમમાં આપણું વાઇસર ભરાય છે આ તે બતાવું તમને કે જો આગળ આવશે અસલાલી સર્કલ તો અસલાલી સર્કલથી આપણે ખાલી સાઈડ લઈ લઈએ અને પછી કન્ટિન્યુ ચાલ્યા જઈએ સીધા ભરવા માટે જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે કઈ રીતનો માલ છે શું છે બતાવું તમને બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો અને બધાને તમારા બધાનો સપોર્ટની ઘણી જરૂર છે તો તમારા બધાનો સપોર્ટ રહ્યો તો કમેન્ટ કરજો તો આપણે ઓલ ઇન્ડિયાની ગાડી પણ ચલાવીશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લા સુધી જોજો તો ભાઈ જુઓ આપણું આઈસર ભરાઈ ગયું રાજપીપળા માટે તો હવે અહીંયાથી ઉપાડીએ આપણું વિમાન જઈએ સીધા અસલાલી ટાંકો ફૂલ કરાવીએ જઈને તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ આજે છે આપણે દિવસ બીજો અને કાલે રાત્રે આપણે ગાડી પંપે રાખીને જતા રહ્યા હતા ઘરે તો અત્યારે આવી જ ગયા હવે ટાંકો ફૂલ કરાવીને જઈએ રાજપીપળા ખાલી કરવા માટે અને જુઓ પાછળથી કંઈક આ રીતે પેક કરી દઉં આપણું આઈસર તો ભાઈ જુઓ અહીંયા આઈસર લગાવી દીધું અને આપણે ડીઝલ પુરાવાનું પણ ચાલુ થઈ ગયું છે તો જુઓ હવે ડીઝલ પુરાવી દઈએ જોઈએ કેટલા લીટર આવે છે પગરો બહાર આવે ત્યાં સુધી ભરી લેવાનું છે ટાંકો અને જો અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું 89 રૂપિયા 95 પૈસા ભાવ છે તો જોઈએ હવે કેટલા લીટરે ધરાય છે ગાડી જેટલા લીટર આવે એટલું ધરવી જ દેવાની છે ગાડીની પછી જ આપણે અહીંયાથી વધીશું આગળ જોઈ લો તો ભાઈ આણંદ એક્સપ્રેસ ચડવાની તૈયારીમાં છે સામરખા ચોકડી રાખી ગાડી તો હવે અહીંયા ચા પી લઈએ પછી અહીંયાથી એક્સપ્રેસ ચડાવીએ તો મિત્રો જુઓ આપણે પાછળ આઈસર રાખ્યું હતું સામરખા ચોકડી અને ત્યાં આગળ આપણે સરસ મજાના ચા પાણી પણ થઈ ગયા અને ત્યાંથી નીકળી આવ્યા જો અહીંયા સામરખા ચોકડીથી એક્સપ્રેસ બાજુ જતા અહીંયા સામે આરસીસી રોડ નવો બને છે એના હિસાબે આટલામાં ડાયવર્ઝન જેવું આપેલું છે મતલબ સામેની ગાડીઓ આપણી બાજુ આવે છે એટલે એમ કે આટલામાં શાંતિથી ચલાવવાની અને એમ કે સામે ગાડીઓ ક્રોસ થાય પણ એમ કે ભલે થોડી તકલીફ ઝીલે પણ રસ્તો નવો બની જાય એટલે સારું પછી અમારે વાંધો ન આવે અને આપણે મિત્રો અત્યારે હવે ચાલુ થઈ ગયા છે દશા માતાનો વ્રત એટલે આપણે વ્રત નથી કરતા પણ હું દશા માતાનો ઉપવાસ કરું છું 10 દિવસ એના હિસાબે દિવસે આપણે જમતા નથી એક જ ટાઈમ ખાવાનું હોય એમાં એટલે દિવસે ચીપ્સ છે ફરાર છે અથવા તો તેરા જાતે લઈ લઈએ તેથી એક ટાઈમ ફરાર જેવું કરીએ અને એક ટાઈમ વ્યવસ્થિત જમવાનું સાંજે એ રીતનો પ્રોગ્રામ હોય અમારે એટલે અમને દશામાના વ્રતમાં 10 દિવસ આપણે ઉપવાસ કરેલો છે તો અત્યારે જો આપણે અહીંયા આગળ એક ફરાર એવું લઈ લીધું જો આ કેળા વેફર બટાકા વેફર ચીક્કી એવું લઈ લીધું એટલે હવે એવું કંઈક આપણે આગળ એક્સપ્રેસ કરીએ પછી ચાલુ કરીએ ખાતા જઈશું એટલે ફટાફટ આપણે કિલોમીટર પણ કપાઈ જાય અને ભૂખ પણ ના લાગે પછી બપોરે જોઈએ ત્યાં તો કેળા વેરા લઈ લઈશું એવું લાગશે તો ખાલી કરીને નીકળીશું પછી અને પછી સાંજે ઘરે જઈએ ઘરે અથવા હોટલમાં ગમે ત્યાં એક ટાઈમ જમી લઈશું વ્યવસ્થિત એટલે રાત્રે પછી ભૂખ્યા પેટે ઊંઘ ના આવે રાત્રે જમવું જરૂરી છે દિવસે તો જતો રહે આપણો તો આમાં બરાબર કરીએ એક્સપ્રેસ ચડીને તો અત્યારે હવે ચાલ્યા જઈએ અને આગળ આવશે એક્સપ્રેસનો ટોલ તો એ ટોલ કપાય અને પછી ચડીએ એક્સપ્રેસ
પછી તમને અમદાવાદ બરોડા એક્સપ્રેસનો નજારો બતાવું આગળ, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. કાકા આગળ ચાલે છે, મગફળી લઈને જાય છે અને એ પણ બાફેલા દાણા છે, એ ખાવાની પણ મજા આવે, માંડવી બાફેલી. તો હવે ચાલે જઈએ આપણે. તો મિત્રો જુઓ, આપણે એક્સપ્રેસ પાર કરી અને આવી ગયા આપણે સુરત મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર. આ છે અમદાવાદ મુંબઈ હાઈવે. તો આ રોડ ઉપર અત્યારે ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો સવારનો વ્યૂ કંઈ આ રીતે આવે છે. અને આપણે કપુરાઈ ચોકડીથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો જો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને આગળની જર્ની પણ તમને બતાવું. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈ લો આ નેશનલ હાઈવેનો નજારો. અને આ ઇન્ડિયાનો ફર્સ્ટ રોડ એવો છે કે આ 24 કલાક ઓલ ઇન્ડિયાની અંદર સૌથી વધુ ગાડીઓ આ જગ્યા આ હાઈવે ઉપર અવર જવર કરે છે. કે સૌથી વધારે ગાડીઓનો ધસારો આ રોડ ઉપર જ હોય છે. ઓલ ઇન્ડિયાની ગાડીઓ બધી આ રોડ ઉપર વધારે ચાલે છે. તો આપણે ચાલે જઈએ કન્ટિન્યુ આગળ, જઈએ કપુરાઈ ચોકડી અને ત્યાંથી લઈએ ખાલી સાઈડ. અત્યારે આપણે ગોલ્ડન ચોકડીવાળો બ્રિજ ચડીએ છીએ. હવે જોઈએ, વરસાદના ખાડા પડી ગયા એટલે રસ્તો પણ એવો રફ રોડ જેવો થઈ ગયો છે થોડો, એટલે આટલામાં ધીમે ધીમે ચડવા દઈએ. મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ આઈસર ચલાવ્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા દેવલિયા. જોઈ શકો છો આ જે દેખાય આ બધું દેવલિયાનો વ્યૂ છે. અને અહીંયાથી આપણે રાઈટ સાઈડ. આ બેન લઈ લો, ઊભા રહો. લોકેશન વાળા બેન એવું કહે છે જમણા હાથે વારી લો, કેમ કે આપણે લોકેશન ચાલુ કરેલું હતું કિલોમીટર કેટલા છે એમ જોવા માટે. તો લોકેશન બંધ નથી કરી એટલે એ બેન બોલ્યા કરે છે કેટલા મીટર 50 મીટર જવાનું એવું બોલે છે આ બેન. હવે આપણે કન્ટિન્યુ આંકે રાખીશું. જમવાનું તો છે નહીં આપણે, અને આમથી ગાડી ખાલી કરવાનું છે, લેટ થઈ ગયું છે. એટલે પાર્ટીના પણ ફોન આવી ગયા કે મારે માણસો રેડી છે અહીંયા ગાડી, તમે કેટલા ટાઈમમાં આવો છો ફટાફટ બોલો. એટલે મેં કીધું આવું છું ભાઈ, વિમાન તો છે નહીં કે મારે ઉડાડીને અહીંયા પહોંચી જવું. આઈસર છે નાનું, જે રીતે આવતું હોય એ રીતે આવે, એટલે જેટલો ટાઈમ લાગશે એટલો લાગશે. રસ્તા ખરાબ છે, ચોમાસાના અમુક જગ્યાએ આ તે એના હિસાબે ટાઈમ વધારે તૂટે છે. હવે આપણે ચાલ્યા જઈએ સીધા, કે ખોટી તો થતા નથી, પણ ગાડી છે એટલે આપણે 25-70 કિલોમીટર 50-70 કિલોમીટર ચાલે એટલે ચા પાણી કરવા રાખીએ આ તે, એટલે એમ કે એ તો હોલ્ડ થવાના. હવે ચાલે જઈએ ખાલી કરવા. તો મિત્રો જુઓ, આપણે અહીંયા ગાડી આ ધાર ઉતારીએ છીએ અને અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ. તો એ ગાડી આપણે ખાલી સાઈડનો રસ્તો જતો રહ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુ, અને આપણે માલ ભરે છે રાજપીપળાનો, મતલબ આપણે સીધા જ જવાનું છે. પેલો ડેન્જર આમ ઘાટ છે, પણ એમ કે એટલો બધો મોટો નથી, નાનું ઘાટ છે. જોઈ લો, અહીંયાથી 14 કિલોમીટર છે સરદાર સરોવર ડેમ, અને એ બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આવેલું છે, જે આપણે સરદાર પટેલનું પુતળું. જોઈ લો, વિલા ઇફોરિયા રિસ્ટોર, હવે કંઈક હોટલો છે અહીંયા 2-3, કેમ કે અહીંયા આગળ બધા ફરવા આવવાના બધા NRI પબ્લિક પણ ઘણી આવે, એના હિસાબે આવી હોટલો બનાવી છે આ બાજુ. રાજપીપળા આપણે હજી અહીંયાથી બતાવે છે 18 કિલોમીટર, પણ આપણે લોકેશન જે મારી ખાલી કરવા જવાનું છે એ અહીંયાથી હજી 42 કિલોમીટર બતાવે છે. અને આ જતો રહ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, જે સરદાર સરોવર ડેમ બાજુ. આપણે ચાલે રહીએ છીએ રાજપીપળા બાજુ. તો રાજપીપળાથી આગળ કંઈક ગામ છે, સિટીમાં રહીને જવાનું છે, ત્યાં આઈસર ખાલી કરવાનું છે. તો જુઓ, અત્યારે આપણે ચાલે જઈએ છીએ અને આ વાદળછાયું વાતાવરણ છે. જુઓ, બતાવું ઝૂમ કરીને, આ સામે દેખાય એ બધા પહાડી એરિયા છે, નકરા પહાડ ને ઘાટ ને એવું બધું છે. જોઈ શકો છો આ બધા પહાડ છે.
હવે આપણે ચાલે જઈએ અને આગળના પહાડી એરિયા, આ જે ઘાટ, એ બધું પણ તમને બતાવું. બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આગળની જર્ની પણ બતાવું તમને. જુઓ મિત્રો, આ બાજુ ડેમનું પાણી, આ ડેમ આવેલો છે, જોઈ શકો છો. ટાઈમ નથી મિત્રો, નહીતર ઊભું કરીને બતાવત ગાડી. કેવું સરસ મજાનું પાણી આવે છે જુઓ. અને આ બાજુનું પણ વાતાવરણ બતાવી દઉં. એક નંબર વ્યૂ છે આ બાજુનો ભાઈ. પાણી ચેક કરો ખાલી. અને આગળ આવે છે પહાડી એરિયા, મસ્ત પહાડવાળું વાતાવરણ છે, તો એ પણ તમને બતાવું આગળ. મસ્ત માહોલ છે આ બાજુનો ભાઈ. મતલબ આ બાજુનું બધું નેચરલ વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ, કોઈ પિંજણ નહીં. આમ તમને આ બાજુ મન પ્રફુલ્લિત કરી જાય, એકદમ દિલ ગાર્ડન થઈ જાય, શાંતિ મળી જાય. કોઈ બી ગમે એટલો સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, ગમે તેવું હોય તો આ બાજુ ફરવા આવો એટલે આમ કે બધું માઇન્ડ ફ્રેશ થઈ જાય, બધી ચિંતા વિચારો આ ને બધું છૂટી જાય. એ ટાઈપનો વ્યૂ આવે છે આ બાજુનો. અને આપણે વધીએ આગળ. તો મિત્રો જુઓ, આપણે રાજપીપળા એન્ટર કરી લીધું આઈસર. તો જુઓ, આપણે આ બાજુ કંઈક રાજપીપળા સિટી બાજુ જઈએ છીએ ખાલી કરવા. અને ત્યાં આગળ અંદર કંઈક એ ભાઈએ એવું કીધું કે સીધી ગાડી આવો તો અંદર કંઈક હરસિદ્ધિ માતાનું મંદિર છે, ત્યાં આઈસર રાખું, હું આવું છું લેવા. પછી ખબર હોય કે ભાઈ આવશે લેવા કદાચ. અત્યારે આપણે ચાલે જઈએ છીએ. અને આગળ પણ રાજપીપળા અંદર સિટીનો વ્યૂ પણ બતાવું, તો બધા વિડીયોમાં બને રહેજો. પાછળ કંઈક હોસ્પિટલ હતી મિત્રો, મતલબ મોટા પાયાની હોસ્પિટલ હોય એવી હતી. રાજપીપળા મોટું છે. આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ આવી પાછી. હા, આયુર્વેદિક હોસ્પિટલમાં બધા જતા હશે. કોલેજ ગર્લ્સ હોસ્ટેલ ને બધું જબર છે ત્યાં થઈ ગયા તો. જબરજસ્ત નજારો છે. આગળ બતાવું હજી સિટીનું બજાર. આપણે બે રસ્તા પડે એટલે અહીંયા ક્યાંક કન્ફર્મ કરી લઈએ પહેલાં કઈ બાજુ વળવું આપણે. તો ભાઈ પાછળ આપણે કન્ફર્મ કરીએ. ભાઈ એવું કીધું કે આગળ જવા તો 1 કિલોમીટર જેવા ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર છે. મતલબ અહીંયા ફેમસ હશે એટલે એ બધાને ખબર જ હોય. એટલે એ ભાઈએ પણ મને એવું જ કીધું કે કોઈ બીને તમે પૂછો હરસિદ્ધિ માતાના મંદિર જવું છે એટલે બતાવશે. એટલે મેં કીધું હું અહીંયાનો અજાણ હતો એટલે મને બહુ આઈડિયા નહોતો, એટલે મેં ભાઈને પૂછી લીધું કે ભાઈ અહીંયા રાજપીપળામાં કઈ રીતે છે, અંદર કોઈ નો એન્ટ્રી આ એવું તો નથી લાગતું ને. એ ભાઈ કે નહીં બિંદાસ આવો તો તમને, આપણે પહોંચ બહુ મોટી છે, તમે આવો તો બે કરી એવું કીધું એ ભાઈ. એટલે કોઈ ટેન્શન જેવું નથી કે જે પાર્ટીનો માલ ભરીને જઈએ છીએ એમનો ભાઈ કંઈક પીઆઈ છે, એટલે કે કોઈ ટેન્શન નહીં, બિંદાસ આવવાનો. હવે વધીએ આગળ. હું કંઈક સર્કલ આવ્યું ભાઈ રાજપીપળામાં અંદર, મિસાઇલ જેવું તિરંગો દોરેલું. અને આ બાજુ ઇન્ડિયન એસોસિએશન બેંક એવું કંઈક છે. આપણે ચાલે જઈએ આગળ, જોઈએ કેટલે દૂર છે ખાલી કરવાનું. એ ભાઈ આવે પછી. શનિ આવી ગયો, શનિ જુઓ, શનિ આવી ગયો. શનિને સાચવવો પડે નહીં તો ગાડી આખી ઉડાડી દે એવો શનિ હતો. શંકર ભગવાનનો શનિ હતો ભાઈ. બધા રમકડાને રાત્રે સાચવવા પડે. એમાં અમુકને લાઇટો ડીમ પડતી હોય ગાડીવાળાને બચારાને. કારી રાત હોય ને હવે કારી ગાયો હોય એટલે દેખાય નહીં એટલે ઉડી જાય.
પછી ત્યાં ઉડાડી, પણ કોઈ ગાડીવાળા જાણી જોઈને બચારો હાથે કરીને તો ન જ કરે. ગાડીવાળા એટલા એ હોય કે મરેલા કૂતરા ઉપર એ ગાડી ન ચડાવે ક્યારેય, પણ જાણે અજાણે ભૂલ થઈ જાય તો કોઈ શું કરે. આવું બધું છે અહીંયા. અને આ કંઈક બજાર જેવું આવ્યું છે થોડું, જો માનનીય સંસદ સભ્ય ભરૂચ મનસુખભાઈ હશે કોઈ સભ્ય બભ્ય અહીંયા. તો ભાઈ જો પહોંચી આવ્યા ખાલી કરવા, અને અહીંયા આઈસર લગાવી દીધું. આ ટાઈપ લગાવ્યું આઈસર, અને આ કારખાનું છે. આમાં અહીંયા આઈસર ખાલી કરવાનું છે. માણસો આવ્યા નથી, આવે છે. માણસો આવે એટલે ખાલી થઈ જશે. અને આ ટાઈપનું લોકેશન છે. જો તો જોઈએ હવે માણસો આવે એટલે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. પછી બતાવું ખાલી કરવાનું ચાલુ થાય એટલે. પછી ખાલી કરીને ભાગીએ, જોઈએ રિટર્ન મળે તો. પહેલાં ખાલી કરાવી દઈએ. મિત્રો જુઓ, આપણે આઈસર તો પાછળ ખાલી કરવાનું ચાલુ થઈ ગયું હતું, અને આપણે આઈસર ખાલી કરવા લગાવીને અહીંયા ઘડી ગાડીમાં આવીને સૂઈ ગયા હતા. ઘડીક લંબાઈ હતી. તો જઈએ હવે પાછળ, જોઈએ કેટલું આઈસર ખાલી થયું. આ તે બતાવું તમને. ચાલુ તો થઈ ગયું હતું, લગભગ પતી જવા આવું જોઈએ. ચાલુ જ છે. 1.5 થપ્પી જેવો માલ રહ્યો બાકી ખાલી, એટલે નહીં વાર લાગે. હવે ફટાફટ પતી જશે. કેમ કે આમાં તો શું રગડાવી જ દેવાના, એટલે વાર ન લાગે. તો જોઈએ હવે 20-1 મિનિટમાં ખાલી કરી ભાડું લઈને અહીંયાથી નીકળી જઈશું. અને આ ટાઈપનું છે અહીંયાનું લોકેશન. તો હવે ખાલી કરી દઈએ પહેલાં. અને મિત્રો આપણે રિટર્નમાં વાત ચાલે છે, તો બોડેલીથી ડાંગર ભરી જવાની છે. તો એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. આ વિડીયો લાંબો થઈ જશે, એટલે જોઈએ હવે ખાલી કરીને નીકળીએ એટલે ક્યાંથી ભરાય છે આ તે. તો એ તમને બીજા વિડીયોમાં બતાવું. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં રિટર્નની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.